નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે જરા હટકે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી સાથે વાત કરી રહ્યા છીએ. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને ગિરીશભાઈ, આજે જરા હટકે વાત કરવાના છે, કારણ કે યુદ્ધની વાતો તો ખૂબ થઈ, પણ ક્યારેક આફ્રિકી દેશોની પરિસ્થિતિ અને ગાના નામના એક દેશે સંયુક્ત રાષ્ટ્રમાં જે પ્રસ્તાવ મૂક્યો છે એ પ્રસ્તાવ વિશે કોણે એનું સમર્થન કર્યું, કોણે એનો વિરોધ કર્યો અને કેમ વિરોધ કર્યો એની માંડીને વાત ગિરીશભાઈ કરવાના છે. એટલે હું એ વિષયને નું પેપર ફોડી નથી નાખવા માંગતો. એ ગિરીશભાઈને મોઢે જ આપણે સાંભળીએ એનું જ મહાત્મ્ય છે. ગિરીશભાઈ, આપ જરા માંડીને વાત કરો કે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા અને ઇઝરાયલ એ ઈરાન પર ત્રાટક્યા છે. અમેરિકાએ પોતે તૈયારી કરવા માટે થોડા દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યો છે એની લુચ્ચાઈ ખંધાઈને કારણે, અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તો જાણે હુમલાઓ ચાલુ જ છે. એવા સંજોગોમાં આપ જે નોખી વાત કરવાના છો એ માંડીને વાત કરો એવો અનુરોધ છે. ગિરીશભાઈ. ધન્યવાદ હરિભાઈ. ઘણા વખતથી જે કન્ટ્રી ઉપર આ લોકો રાજ કરી ગયા, ફ્રાન્સ છે, ઇટાલી છે, પોર્ચુગલ છે, એ લોકો જ અહીંયાથી લૂંટ મચાવીને લઈ ગયા હતા. એ લોકોએ પછી અમેરિકા અને યુકે ના મ્યુઝિયમમાં, થોડું ઘણું જર્મનીમાં એ લોકોએ ડિસ્પ્લેમાં રાખ્યું હતું અને એ મોટી એમાંથી કમાઈ કરતા હતા. પણ કન્ટ્રીઓ એમાં શું છે, યુએન ની અંદર ઘણા વખતથી એક કેસ પેન્ડિંગ હતું, એને રિસ્ટોરેટિવ જસ્ટિસ કહે છે કે ભાઈ જેણે હુમલો કર્યો હોય એઝ પર યુએન કન્વેન્શન તો તમારે એને ખર્ચો દેવો પડે. જે અત્યારે ઈરાને ડિમાન્ડ કરી છે ઇઝરાયલ ઉપર કે ભાઈ એને અનપ્રોવોક્ટેડ જે એટેક કર્યો એના માટે એને નુકસાન તો પૈસા આપવા પડે. હવે લીગલ ટર્મ્સની અંદર જુઓ તો આટલા વખતથી એ પેન્ડિંગ હોવા છતાં ઓચિંતું યુએને આ રેઝોલ્યુશન ઉપર હિયરિંગ ચાલુ કર્યું અને પછી એમાં જે વોટિંગ કર્યું એમાં 123 દેશોએ ઈ ફેવરમાં કે આ સાચી વાત છે, જેને ચીજો તમે લઈ ગયા છો એ પાછી દેવી પડે છે, એની દેશની માલિકીની છે. 5 જણાએ વિરોધ કર્યો. એમાં એ આપણને ચોખ્ખા દેખાય છે કે 5 જણા અમેરિકા, ઇઝરાયલ, જર્મની, જપાન આ લોકો હતા. 52 જણાએ એમાંથી એબ્સ્ટેન કર્યું. ઇન્ડિયાએ એના ફેવરમાં વોટિંગ કર્યું છે. હવે એમાં તમે જુઓ તો ઈ જે પાછું આપવાનું જે ઓલું હતું પ્રોસેસ, એની અંદર બહુ જૂના આ લોકોએ રેફરન્સીસ આપ્યા કે પોલેન્ડને 1.3 ટ્રિલિયન એને જર્મનીથી માંગ્યા હતા જ્યારે એને વર્લ્ડ વોર ફર્સ્ટમાં એટેક કર્યો હતો. એનો નુકસાનનો કેસ અત્યાર સુધી ચાલતો હતો. 1947માં ઈ સેટલ થયો અને પૈસા દેવા પડ્યા. ફિનલેન્ડે કર્યો તો રશિયા ઉપર, જ્યારે 1952માં ઈ રશિયાએ પૈસા ફિનલેન્ડને આપ્યા જ્યારે યુએસએસઆર હતું. પછી કુવેત ને ઈરાકની વોરની અંદર પણ 1991માં ઈ સેટલ થયું છે અને યુએન કોમ્પેન્સેશન કમિશન એક છે જે નક્કી કરે. એની અંદર $52.4 બિલિયન 2022માં ઈરાકને કુવેતને આપવા પડ્યા, કારણ કે 91માં જે એટેક કર્યો હતો ઈરાક એના પર. હવે ઇઝરાયલને પણ જર્મનીને પૈસા આપવા પડ્યા હતા જે હોલોકાસ્ટ કર્યો હતો, તો જર્મનીને પણ $89 બિલિયન ઇઝરાયલને આપવા પડ્યા હતા. એટલે ઇઝરાયલને ફેવર કરવા આ જજમેન્ટો આવ્યા હતા. પણ હવે આ ગલાની અડી બની ગઈ છે અને આ ગ્લોબલ પોલિટિક્સ કહેવાય કે ફક્ત એટલું નહીં, અત્યારે જ્યારે બધાનું ઇકોનોમિક રિસેશન ચાલી રહ્યું છે ઈ જ કન્ટ્રી ઉપર અત્યારે ભયંકર મોટો પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યો. હવે આની અંદર તમે જુઓ તો જે એ લોકોના મ્યુઝિયમ છે યુકેમાં, ફ્રાન્સમાં અને જર્મનીમાં, માંગવા વાળા કોણ છે? પહેલું છે નાઇજીરિયા, પછી ગ્રીસ, ઇજિપ્ત અને ઇન્ડિયા. હવે ગ્રીસ એની અંદર જે એ લોકોના જે યુકે મ્યુઝિયમમાં માર્બલ્સની જે આઈટમો હતી, જે એલન માર્બલ્સ કે છે, એલ્ગિન માર્બલ્સ, ઈ વર્લ્ડમાં ત્યાં જ મળે છે, ઈ લઈ ગયા હતા. એની કોસ્ટ ભયંકર છે, ડિક્લેર નથી કરતા, એટલે એને યુનિયન કમિશને એની રેટ ફિક્સ કરીને કીધું છે કે તમે આને રિટર્ન કરો. પછી તમે ઇજિપ્તની અંદર જુઓ તો નેફર્ટિટી જે એના ઓરિજિનલ રાજા હતા, જેમાં આપણે એની તુમનું આપણે ઘણીવાર ડિસ્કશન કરતા હોઈએ છીએ, ઈ પણ એની બધી એને યુકે ને જર્મનીને કીધું છે કે મ્યુઝિયમમાંથી ઇજિપ્તને તમે રિટર્ન કરો. ઇન્ડિયામાં કોઈનું રીરો માંગવામાં આવ્યો છે જે હજી ડિસ્પ્યુટેડ છે. તો એની અંદર પછી એક અમરાવતી સ્કલ્પચર્સ છે, ઈ પણ બહુ વર્લ્ડ ફેમસ, જે બહુ રેર બન્યા પછી અમરાવતી ઈ આર્ટ ખતમ થઈ ગયું. ઈ માંગવામાં આવ્યું. ટીપુ સુલતાનની તલવાર માંગવામાં આવી છે. કોહિનૂરમાં એ લોકોએ ફાંસી નાખી છે કે ભાઈ ઈ તો અફઘાનિસ્તાને ક્લેમ કરે છે ને પાકિસ્તાને ક્લેમ કરે છે.
એટલે એમ કરીને આની અંદર એ લોકોએ થોડાક ડીલે કરવાના બધા સેમ્પલિંગ કરેલા છે. પછી તમે જુઓ તો ઇથોપિયા બી છે જે માંગી રહ્યું છે. ઇથોપિયાએ 1808 ની બેટલની અંદર, જેને મુગદલા વોર કહે છે, એ વખતે જ આ લોકો લૂંટી ગયા હતા, કારણ કે ઇથોપિયા વોઝ ધેટ ટાઈમ ઓલ્સો વેરી રિચ કલ્ચરલી. પછી ચાઇના માંગી રહ્યું છે. કંબોડિયા ખેમરુ વખતના જે આર્ટિફેક્ટ્સ હતા જે ચોરી ગયા હતા એ પણ રિટર્ન કરવાના એ લોકોએ કબૂલ્યા છે કે રિટર્ન કરશે. પછી પેરુ છે, જમાઇકા છે, ટર્કી છે, ઇન્ડોનેશિયા છે, શ્રીલંકા છે. જેમાં નીધરલેન્ડ્સમાં પડ્યા હતા, એમાં શ્રીલંકા અને ઇન્ડોનેશિયાને પાછું દેવા માટે પણ યુએન કમિશનને આ લોકોએ અન્ડરટેકિંગ આપી દીધું છે. હવે આ પરિસ્થિતિ જુઓ કે અત્યારે જો આ તો જો કબૂલે પાછું મોકલ્યું તો પછી એટ્રોસિટીના કેસ થશે કે તમે અહીંયા કેટલાઓને મારી નાખ્યા, તમે કેટલું એનું નુકસાન કર્યું, એનું જયારે કોમ્પેન્સેશન આવીને ઉભું રહેશે તો આફ્રિકાની તો ઓછામાં ઓછા 40 એવા દેશો છે જેની અંદર એ લોકો તો જેનોસાઇડ પણ એસ્ટાબ્લિશ કરી શકે એમ છે. એટલે આખું એક જુઓ કે એક નવું માળખું ઊભું થઈ રહ્યું છે. અને હવે કારણ કે પ્રેસિડેન્ટ છે, તમે આગળ બધાને પૈસા અપાવ્યા છે એટલે ઓબ્વિયસ છે કે તમારે આની અંદર જજમેન્ટ હવે તમે વિરોધમાં જઈ શકશો નહીં. અને એનું જે અનએક્સપેક્ટેડ હતું, અત્યાર સુધી તો આ લોકો વીટો કરતા, યુએન નું ફંડિંગ અમેરિકા કરતું એટલે ઇન્ફ્લુઅન્સ કરતું, પણ આ વખતે એ નથી જોવા મળ્યું. જો 123 દેશો અને 52 જે ગયા છે એબસેન્ટ છે, એમાંથી બી ફોર એની રીઝન જો ઈ બી આવી જાય તો આ 5 દેશો ખુલ્લા પડી ગયા છે કે આ લોકોએ જે એટ્રોસિટી કરી હતી એ લોકો જ પોતાના બચાવમાં નેગેટિવ વોટ કરે છે. બાકી બધા ઈચ્છે છે કે ભાઈ જેની પ્રોપર્ટી છે પાછી અપાવવામાં. એટલે હવે આ પરિસ્થિતિમાં જો કરોડો રૂપિયાનો જો કોમ્પેન્સેશન આવે, સૌથી મોટું 500 બિલિયન તો ઈરાને જ માંગ્યા છે. એટલે તમે જો બધી જે રીતે વોરની સ્ટ્રેટેજી નક્કી થતી હોય કે ભાઈ એમને સપ્લાય લાઈન તોડો, એમને ફાઇનાન્શિયલી સ્ક્વીઝ કરો. હવે આની અંદર તમે જો કે એણે ક્યુબા ઉપર એટેક કર્યો તો પરમ દિવસે રશિયાએ 2 શિપો ઓઇલની મોકલી છે ક્યુબાને કે ભાઈ પાવર વગર તો કોઈ કન્ટ્રી ચાલશે નહીં. હવે એનામાં હિંમત હોય તો રશિયાની શિપ રોકી લે. એટલે હવે આ લોકો અમેરિકાને ઈ સમજાવવા માંગે છે કે હવે તું જોઈ લે, ઈરાન સામે તો તે વાત ભરી લીધી છે. 2 એકદમ હાઈલી સોફિસ્ટિકેટેડ સ્પાય શિપ્સ કાલે ગલ્ફ ઓફ ઓમનમાં પહોંચી ગઈ છે. આ લોકોના બેડા પહોંચ્યા, સાથે ચાઇનાની પણ પહોંચી ગઈ. હવે આ લોકોને નક્કી કરવું પડશે કે શું કરી રહ્યા છે. ને હવે ખુલ્લામાં આવી ગયું છે, અમેરિકન્સના પણ માણસો માનવા માંડ્યા છે, એક્સપર્ટ, કે ભાઈ જે રિયલ લોજિસ્ટિક સેટેલાઇટ્સ નું છે ઈ ચાઇના આપી રહ્યું છે, પણ તમે કરશો શું? આ તારી બહાદુરી દેખાય છે કે તારે એપ્રિશિએટ કરવો પડે. જિનપિંગને એમ કીધું કે માય ગુડ ફ્રેન્ડ, આઈ વિલ ગો એન્ડ મીટ હિમ ઓન 15th of May. આજે યુએસના પ્રેસિડેન્ટને મળવા માટે જ્યાં લાઈનમાં ઉભા ત્યાં એ દોડાદોડ કરી રહ્યો છે, કારણ કે હવે એને ગલ્ફ વોરનો આઉટકમ સમજમાં આવી રહ્યું છે. અને એણે જે કીધું કે 15 મુદ્દા મેં આપ્યા છે એમાંથી કદાચ 5 માને ઈ જે એને જૂની પદ્ધતિ અપનાવી, એની સામે ઈરાન એમ કીધું કે એ 15 તો કાંઈ નહીં, અમારી 5 છે એના પર તું વાત કર. એટલે હવે તમે જો સિચ્યુએશન એમાં 2 દિવસ આપણે પેલા વાત કરી કે યુરોપિયન યુનિયન જે હતું એ લોકોએ પેલા એમ નક્કી કર્યું કે ભાઈ અમારા પીસ એકોર્ડના હિસાબે અમે લોકો ત્યાં જઈએ, જેને એ લોકો આપણે ઓપરેશન એસ્પિડેસ ની વાત કરી હતી. એમાં બધા કન્ટ્રીઓ તૈયાર તો થયા, પણ એ વખતે એના એગ્રીમેન્ટમાં જે લોકો એક્સટેન્ડ કર્યું એમાં એરિયા જે એ લોકોને જોવાનું હતું એમાં બબલ મંદાસ હતું, જે રેડ સી ના ખૂણા ઉપર છે. યમન હુતીઓ જેના પર કંટ્રોલ લઈને બેઠા છે. રેડ સી, ગલ્ફ ઓફ એડન, અરેબિયન સી અને ગલ્ફ ઓફ ઓમન, પર્શિયન ગલ્ફને ઓબ્લિક કરેલું છે. એટલે હવે જો એ જુએ કે અમેરિકા ત્યાં પોતાની જવાબદારી લેતું હોય તો આ જે બધો એરિયા છે એ રેડ સી નો, ને રેડ સી માં અત્યારની તારીખમાં કોઈ ડિસ્પ્યુટ નથી. પણ જો 7મો જો તમારો અબ્રાહમ લિંકન ત્યાં પહોંચ્યો છે અને પાછળ જો તમારું જોર્જ બુશ પહોંચી રહ્યું છે તો 100% કાલે મિસાઇલ ઉપર રાતના એટેક કરેલો છે એ લોકોએ. એટલે એને 1000 કિલોમીટર પાછળ લઈ જવું પડ્યું. એની ફાયરિંગ રેન્જ છે 500 કિલોમીટરની. જેવો 350 કિલોમીટર પર આવ્યો એટલે તરત જ હુતીઓ એ લોકો પર ફાયર કર્યા. અને એ લોકો જે છે એની સ્પીડ બોટ થી નજીક જઈને ફાયર કરી શકે છે અને ડેમેજ કરી શકે છે, અમેરિકાને સારી રીતે ખબર છે. હવે એણે જે પેલા એમ રસ્તો કર્યો કે ભાઈ દુબઈની જે છે એસ્કોર્ટ કરીને આપણે સ્ટેટ ઓફ હોર્મોન્સ માંથી કાઢી લઈએ એક બાજુ બ્લોક કરીને, તો બહુ ઇન્ટેલિજન્ટલી ઈરાને ત્યાં ફ્લોટિંગ બોયાસ લગાડી દીધા છે. અહીંયા ઓલા આપણે લાઇટો હોય છે રસ્તાની અંદર તરતી હોય સમુદ્રમાં. એટલે એમણે એ ડાઉટ ક્રિએટ કર્યો કે આની આજુબાજુમાં તમારી માઇન્સ છે. હવે સી માઇન્સ હોય તો કોઈ પણ શિપ હિંમત ના કરે કે એરિયામાં જાય. એટલે આ બાજુથી જ્યાં કાઢવાની વાત કરી હતી ત્યાં હુતીઓને આ લોકો મારવાનું ચાલુ કર્યું. એટલે સાઉદી અરેબિયા અને એ લોકોને જે બદનામ કરવાની કોશિશ કરી, પછી આ લોકો ફોલ્સ ફ્લેગ કરીને જે એટેક કરી રહ્યા છે કે એ હવે ખુલતું પડી જાય છે કે ભાઈ આમાં ઇઝરાયલ જ એટેક કરે છે કે ભાઈ ઈરાન કરી રહ્યો છે એમ કરીને.
એટલે હવે ગલ્ફ કન્ટ્રીઝ પણ સમજી ગયા અને જે હાલત આ લોકો યુરોપિયન યુનિયનમાં 5 કન્ટ્રી ભેગા થઈને મોકલવાના હતા, અત્યારે ઈ કોમન સિક્યુરિટી એન્ડ ડિફેન્સ પોલિસી બનાવી હતી આ લોકો 19 ફેબ્રુઆરી 2024 કે આપણે બધો ખર્ચો કરશું, એમાં એનું જે હેડક્વાર્ટર છે એ ગ્રીસમાં છે. આ લોકોએ 15 મિલિયન પાઉન્ડ એક વર્ષ માટે એને સેન્કશન આપી. એની અંદર કંઈક 460-640 માણસો જશે ફ્રાન્સના, 3 વોરશિપ જશે. પણ હવે જે પરિસ્થિતિ જોઈ છે એની અંદર એ લોકો વિડ્રો કરી ગયા. એનું કારણ શું છે કે તમે જો સાયપ્રસ લેબનનની સામે જ છે. સાયપ્રસમાં જેવા મેં આપને ફોટો મોકલ્યો હતો કે રોયલ એરફોર્સના પ્લેનો ત્યાં આવી ગયા છે હવે પેગાસસ. એટલે ઈ જે પ્લેન જેવા ત્યાં આવ્યા એટલે હુતીઓએ લેબનનની પાછળથી ફાયર કર્યો સાયપ્રસ ઉપર. કારણ કે સાયપ્રસના 2 ભાગ છે, અડધો ટર્કીના કંટ્રોલમાં છે, અડધું રિપબ્લિક છે. એની વચમાં જે બફર ઝોન યુએનનો બનેલો છે એ જવાબદારી યુકેની છે. એટલે યુકેને સબક આપી દીધો આ લોકો કે ભાઈ આની અંદર કઈ મેળ પડશે નહીં, તમારે અહીંયાથી જાય. એટલે તરત 24 કલાકમાં આ લોકોએ પણ પોતાનો જે પ્રેશર ક્રિએટ કરવાનું હતું કે હવે આખો બધા કન્ટ્રીઓ એના આવી છે જે પાછી ઈરાનનો જે સ્ટેટસ છે એ ઉપર છે અને કોઈ પણ એને ટ્રમ્પને એડવાઇઝ નથી કરતું કે આવી ભૂલ ન કરજે, જો તું 5000 માણસો ખર્ગ ઉપર ઉતારીશ તો એકે પાછો નહીં આવે. અને વાયા મીડિયા, હવે તો સોશિયલ મીડિયા બહુ કામ આવે છે. એટલે અરબ કન્ટ્રીઝ માંથી જ મેસેજ ગયા કે ભાઈ આ લોકો ત્યાં લેન્ડ માઇન્સ ગોઠવી છે, તમારા જેવા પેરાટ્રુપર્સ ઉતરશે તો ત્યાં દબાઈને જ મરી જશે અને કાં લોકો હવામાં જ મારી નાખશે. એટલે હવે પાછો એ પ્રપોઝલ ધીરે કરીને પાછું જઈ રહ્યું. હવે નિગોશિએશન પર આવે છે તો એક જ કન્ટ્રી એને દેખાય છે, દેટ ઇઝ ઈરાન, ચાઇના. કારણ કે પાકિસ્તાનમાં તો એને કોશિશ કરી લીધી, પણ ઈરાનની વાત માનશે કે નહીં એ મોટી ચીજ છે જોવાની. અવાજ આવી રહ્યો છે? હા, બરાબર છે, બરાબર છે. હા હા ગિરીશભાઈ, હેલો ગિરીશભાઈ, તમને મારો અવાજ આવે છે? હા ગિરીશભાઈ, તમારો અવાજ આવે છે. હેલો ગિરીશભાઈ, હમણાં ફરીને જોડાઈ જશે આપણી સાથે. મને લાગે છે નેટનો કંઈક પ્રોબ્લેમ છે, પણ એ જે વાત કરી રહ્યા છે એ બહુ જ મહત્વની વાત છે. અને યુએન થી માંડીને ખાડી યુદ્ધ સુધીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું એ વિશ્લેષણ કરી રહ્યા છે. ને આપણી ચેનલ ઉપર એ હંમેશા ખૂબ વિસ્તારથી નવી વાત લઈને આવે છે અને એ દસ્તાવેજી વાત હોય છે એમની. કારણ કે ગિરીશભાઈ હવામાં વાત નથી કરતા, ગિરીશભાઈ હંમેશા દસ્તાવેજો સાથે વાત કરે છે અને એટલા માટે જ આપણે છે ને ઘણી વખતે રડારની તસવીરો પણ શેર કરીએ છીએ. ગિરીશભાઈ ફરીને આપણી સાથે જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, આપ વાત કરી રહ્યા હતા. એટલે હવે તમે જુઓ તો ખાલી વોર સિચ્યુએશન નથી, ઇકોનોમિકલ સિચ્યુએશન પણ પ્રેશરાઇઝ કરવાની શરૂ થઈ છે. યુરોપિયન યુનિયનની અંદર પરિસ્થિતિ એવી છે, હવે આમાં તમે જુઓ કે મેક્સિમમ ફ્રાન્સ પાસે પોતાનો 1 આઉન્સ ગોલ્ડ નીકળતું નથી. એને બધું બુર્કિના ફાસો, ચીલી, નાઇજરમાંથી જે ચોરી કર્યા છે. હવે એ લોકો ડિમાન્ડ કરે છે કે અમે જે આટલો એપ્રોક્સિમેટ ગોલ્ડ કાઢીએ છીએ એનો મતલબ આટલા 40 વર્ષથી જે તમે કાઢ્યો છે એ રિટર્ન કરો. એટલે હવે જે ઇકોનોમિકલ પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે એમાં અમેરિકા આ લોકોને કેમ હેલ્પ કરશે ને, એટલે જ યુરોપિયન યુનિયન વિડ્રો કરી ગયું છે કે કદાચ એવા સંબંધ રાખો કે એ લોકો થોડું અમને રિલેક્સેશન આપે. એટલે હવે જે રિયલ ટાઈમ વોર થવાની છે એની અંદર આ ભલે જ ગમે કહેતો હોય કે હું ત્યાં મોકલાવીશ ને હું ખર્ગ આઇલેન્ડનો કબજો લઈ લઈશ ને, એ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ રાખી દે. વર્લ્ડના કોઈ કન્ટ્રી એને સપોર્ટ દેવા તૈયાર નથી. એટલે પરિસ્થિતિ તમે જુઓ, આફ્રિકા ઇન્કમ બંધ કરી છે, ચાઇનાએ જે બેક સપોર્ટ આપ્યો છે સેટેલાઇટનો, રશિયાએ જે એમને ટેકનિક આપી છે ડ્રોન્સની, એટલે એ જે અનુમાનમાં હતા. અને હવે તમે પરિસ્થિતિ જુઓ તો હા, ઈરાનને. એટલે હવે પરિસ્થિતિ તમે જુઓ કે ઇઝરાયલ, જેને 5-7 દિવસથી વધારે યુદ્ધ લડવાની પ્રેક્ટિસ નથી, એના માણસો લિટરલી ગાંડા થઈ ગયા. તમે અત્યારે જો સોશિયલ મીડિયા પર આવી રહ્યું છે કે બૈરાઓ બાર તલવાર લઈને ભાગે છે ને પાગલની જેમ બકે છે ને, કારણ કે આ એક બહુ મોટી સાયકોલોજીકલ વોર પણ ચાલુ થઈ ગઈ છે. હવે આ લોકો 15-20 દિવસ, મહિનાથી જે અંડરગ્રાઉન્ડમાં રહ્યા છે વિધાઉટ એની ફેસિલિટી, એટલે એમાંથી હવે બહાર નીકળીને જે સાયકોલોજીકલ પ્રેશર ઊભું થાય છે, પછી
એ લોકો એરપોર્ટને તોડ્યા છે અને બોટમાંથી અત્યારે જે માણસો સાયપ્રસ ભાગવાની તૈયારી કરી રહ્યા છે એ લોકો આજુબાજુના કોઈ દેશમાં ભાગી શકે એમ નથી. લેબનાન વાળા એમને રાખશે નહીં, ઇજિપ્ત નહીં રાખે, સિરિયા જો રાખે તો તમે જુઓ ઈરાકની અંદર પ્રો ઈરાનિયન જે હુતીઓ સાથે સપોર્ટમાં આવી ગયા છે અને ઈરાક ડિક્લેર્સ કે આઈ એમ જોઈનિંગ ઈરાન ઇન અગેન્સ્ટ વોર વિથ અમેરિકા. એટલે હવે ઈરાકમાં જે તમે જેને પીઠુને બેસાડ્યો હતો એ પીઠું આતંકવાદી છે, એ સમજી ગયો છે કે જોર ક્યાં વધારે છે. એ લોકોએ ખુર્દને બગાડવાની કોશિશ કરી હતી, ખુર્દ લોકો વિડ્રો કરી ગયા છે. એટલે હવે ઈરાકમાં જે તમે કોશિશ કરી, સિરિયામાં જે તમે કોશિશ કરી, બધું તમારું કર્યું પાછું આવ્યું છે. જો સિરિયા ને ઈરાક જો ન્યુટ્રલાઇઝ કરી નાખે તો અમેરિકા ને ઈડ નહીં આખા એરિયાની અંદર એ લોકોને ખાલી કરીને જવું પડે. ફ્રાન્સ પોતાનો કેમ્પ લઈને ચાલ્યો ગયો, જર્મની ચાલ્યું ગયું છે. એનો મતલબ એ છે કે હવે અમેરિકન બેઝ ઓપન ફોર એટેક થઈ ગયેલા છે, એટલે એને એ જોવું પડશે. અને અમેરિકાનો મોટો વીક પોઈન્ટ છે કે જો એના માણસો વધારે મરે તો એને બહુ તકલીફ પડે ગવર્મેન્ટને ત્યાં કન્ટિન્યુ કરવાની, કારણ કે સિચ્યુએશન ક્લમઝી થઈ ગઈ હતી. કાલ સુધી જે પરિસ્થિતિ હતી કે યુરોપિયન યુનિયન તૈયાર થઈ ગયું છે અને ઈરાન ઉપર પ્રેશર કરીને એને કદાચ સબમિસિવ બનાવી શકે, પણ હવે એ પરિસ્થિતિઓ 24 કલાકમાં પાછી બદલાઈ ગઈ છે. જી રાઈટ રાઈટ. એટલે ગિરીશભાઈ, પરિસ્થિતિ બદલાઈ રહી છે ને મને લાગે છે અમેરિકાના પાસા ઉલટા પડી રહ્યા છે, ઇઝરાયલના પાસા પણ ઉલટા પડી રહ્યા છે અને ઈરાનનો અપર હેન્ડ છે. રશિયા અને ચીન એ ઈરાનની સાથે છે. એવા સંજોગોની અંદર પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ છે ને બીજિંગ જવાની જાહેરાત કરે છે યુદ્ધની વચ્ચે. એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે એ હવે પોતાની નાજુક સ્થિતિ સમજી ગયા છે કે અમેરિકા હવે દુનિયાનું ફોજદાર નથી, ઈરાન પણ અમેરિકાને મારી શકે છે. આવા સંજોગો જે નિર્માણ થયા છે એટલે અમેરિકાના પાસા ઉલટા પડી રહ્યા છે એવું તો લાગે છે. ગિરીશભાઈ, ગિરીશભાઈ. જી હા, તમારો અવાજ આવે છે. એના ઉપરાંત બી શું છે કે ડિપ્લોમેટિકલી પણ તમે જુઓ સિચ્યુએશન, એ લોકો અત્યારે જે ઓવરસીઝ ઇસ્લામિક કોઓપરેશનની મીટિંગ છે એપ્રિલમાં, એમાં તમે ડેલિબરેટલી જુઓ કે એ લોકો પાકિસ્તાનને પ્રમોટ કરી રહ્યા છે. અમેરિકા હજી પણ એ છેલ્લી રમત રમી રહ્યું છે, પણ એમાં આપણે બી ગંભીર ભૂલો હજી કરતા. જી જી, મને લાગે છે આજે ગિરીશભાઈને ત્યાં ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. દર્શક મિત્રો ક્ષમા કરે, કારણ કે થોડોક રસભંગ થાય છે, પરંતુ એ જે વાત કરી રહ્યા છે પ્રત્યેક વાક્ય એ ખૂબ મહત્વનું છે અને એ ઇન્ટરનેટ એમાં ખલનાયક બની રહ્યું છે, ઇન્ટરનેટનું વ્યવધાન જે આવી રહ્યું છે. પણ ગિરીશભાઈની એ વાત કે પાકિસ્તાનને પણ એને અજમાવી જોયું છે, પાકિસ્તાનની પણ એ રમત અમેરિકા રમી રહ્યું છે કે એને જેને ચીફ પીસ નેગોશિએટર તરીકે એ આગળ કરે છે, એમાં પણ કેટલી સફળતા એને મળશે એ ખબર નથી. સાથે સાથે જે રીતે ટ્રમ્પે પણ જાહેરાત કરી છે કે એ ચીન જશે 14મી અને 15મીએ અને શી જિનપિંગને મળશે. મને લાગે છે શી જિનપિંગને મનાવવાની કોશિશ થઈ રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સમાધાન સાધવાની કોશિશ એ કરી રહ્યા છે, એવું લાગ્યા વિના રહેતું નથી. યુદ્ધ કેટલું લાંબુ ચાલશે એ કહેવું જરા મુશ્કેલ છે, પરંતુ અમેરિકાએ પારોઠના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે એ બાબત તો બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. અને આવા સંજોગોની અંદર આ યુદ્ધ એ કોની તરફેણમાં રહે છે? યુદ્ધમાં છે ને કોઈનો વિજય થતો નથી. આમ ભલે બધા એમ કે આનો વિજય થયો કે આનો અપર હેન્ડ રહ્યો એવું આપણે પણ કહીએ, પરંતુ યુદ્ધમાં બંને પક્ષે ખાના ખરાબી થતી હોય છે. પણ ટ્રમ્પભાઈએ જે યુદ્ધમાં ખાબકવાનું નક્કી કર્યું અને દુનિયાને બતાવવાનું નક્કી કર્યું કે અમે સુપ્રીમ છીએ, એ એમની સુપિરિયરિટી ખતમ થઈ ચૂકી છે. એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ.
ઇઝરાયલને માથે છે ને દોષનો ટોપલો ઢોળવાની એ કોશિશ કરે, પરંતુ એ પોતે પણ એટલા જ જવાબદાર છે, કારણ કે ઇઝરાયલની જે યહૂદી લોબી છે એ માત્ર એમના રાજકીય ભવિષ્ય માટે પણ એટલી જ મહત્વની છે, એટલું જ નહીં, એમના જમાઈ પણ યહૂદી છે અને જે આ બાબતની અંદર પણ છે ને બહુ સક્રિયપણે ભાગ ભજવી રહ્યા હતા અને એ યુદ્ધ માટે આમને પ્રેરી રહ્યા હતા. એટલે આજે ગિરીશભાઈએ જે વાત કરી છે એ વાત આપણે ગુંજે બાંધવા જેવી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.